29 માર્ચ 1929 આજરોજ ભારતીય સિનેમા જગતના મશહૂર અભિનેતા ઉત્પલ દત્તનો જન્મ થયો હતો. તેમને સાહિત્યમાં ખૂબ જ રસ હતો અને વર્ષ 1950માં તેમણે બોલિવૂડમાં એન્ટ્રી કરીને ડિરેક્ટર મોદુ બોઝની ફિલ્મ માઇકલ મધુસૂદનમાં મુખ્ય કિરદાર ભજવ્યું, જેની ખૂબ પ્રશંસા પણ થઈ હતી. બાદમાં તેમણે મહાન દિગ્દર્શક સત્યજીત રેની ફિલ્મોમાં પણ કામ કર્યું. ઉત્પલ દત્ત હિન્દી સિનેમાના મહાન હાસ્ય કલાકાર તરીકે જાણીતા હતા અને અભિનેતા અમિતાભ બચ્ચનની સૌપ્રથમ ફિલ્મ સાત હિન્દુસ્તાનીમાં ઉત્પલ દત્તે હિન્દુસ્તાનીનું કિરદાર ભજવ્યું હતું. તેઓ અભિનેતા ઉપરાંત નાટ્ય કલાકાર, દિગ્દર્શક અને થિયેટર એક્ટિવિસ્ટ પણ હતા. ગોલમાલ, નરમ ગરમ અને રંગબેરંગી ફિલ્મ માટે તેમને બેસ્ટ કોમેડિયનનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ઉત્પલ દત્તની ફિલ્મો સૌ કોઈને પસંદ પડતી હતી, પરંતુ તેમના નાટકો સરકારને પસંદ ન હતા. કલ્લોલ નાટક ભજવવા બદલ તેમણે વર્ષ 1965માં કેટલાક મહિના જેલ ભેગા પણ થવું પડ્યું હતું અને 19 ઓગસ્ટ 1993ના રોજ કલકત્તામાં તેમનું નિધન થયું. વર્ષ 2013માં કેન્દ્ર સરકાર દ્વારા તેમના નામની ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી.